વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। દેવાળિયા સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી છે, ત્યારે લોકોમાં ખુશીનો માહોલ પણ અત્યારે હાલ જોવા મળ્યો છે। ત્યારે ખેડૂતો ખાસ કરીને અત્યારે ખુશી મનાવી રહ્યા છે। લાંબા ગાળાથી જે વરસાદની રાહ જોવાતી હતી એ અંતે આવી છે। વાવણીની કામગીરીને લઈને મળશે વેગ। ત્યારે ભાવનગરમાં અત્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। તળાજા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। અત્યારે આ 2 દિવસથી હું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયામાં જોઈ રહ્યો છું કે ખાંભા ગામે મોટા પાયે મોરબીમાં ખેડૂતોએ સરકારનું આમંત્રણ નકાર્યું છે। આમંત્રણ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। 6 માંગણીઓનો લેખિત ડ્રાફ્ટ માંગ્યો। માંગ સ્વીકાર્યા બાદ જ ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે। નેહુલ અમૃતિયાએ સરકારને સ્પષ્ટ જવાબ આપ્યો છે। ખેડૂત આંદોલન યથાવત રાખવાની જાહેરાત। સરકારના આમંત્રણ બાબતે ખેડૂતોનો જવાબ। સરકાર 6 માંગણીઓ મામલે લેખિતમાં જવાબ આપે। કેટલી માંગણીઓ કેટલા અંશે સ્વીકારશે તે પણ લેખિતમાં બતાવે, ત્યારબાદ જ અમે સરકાર સાથે ચર્ચા કરવા જઈશું। અગાઉ એસડીએમને 6 માંગણીઓ અમે રજૂ કરી હતી। સરકાર પાસે લેખિતમાં સ્વીકાર કરતો પત્ર આપે પછી જ ચર્ચા થશે એવું પણ કહેવામાં આવ્યું છે। હવે ખેડૂતોને આશ્વાસન પર વિશ્વાસ નથી। સાહેબને અમે મૌખિક રજૂઆત કરેલી છે, ત્યારે એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો, જેથી કરીને અમે આને ગાંધીનગર મોકલી શકીએ ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી પાસે। એટલે હું 5 દિવસ સાહેબ ભૂખ્યો હતો, તેમ છતાં અડધી કલાક બેસીને મેં એક પોઈન્ટ હાથથી લખીને 6 પોઈન્ટની અમારી જે માંગણી હતી એ માંગણીને અમે લેખિત એસડીએમ સાહેબને આપેલી છે અને એ લેટર એસડીએમ સાહેબે ગાંધીનગર મોકલેલો છે। તે પછી એસડીએમ સાહેબ અમને મૌખિક અહીં કહેવા એવા કે ચાલો તમે ગાંધીનગર માટે। ત્યારે સરને અમે કીધું કે અમે અમારું સ્ટેન્ડ લેખિતમાં ક્લિયર કરેલું છે, આ અમારો જોઈ છે। તો હવે સરકારશ્રી તરફ ઉર્જા વિભાગમાં જે કોઈ ટેકનિકલ માણસો હોય એ માણસો તેનો અભ્યાસ કરીને એક ખેલે સ્ટેન્ડ ક્લિયર કરે। સુરતના ઉધના રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોલીસ કર્મીએ યાત્રીને માર્યો ઢોર માર મારતો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોએ અનેક સવાલો ઊભા કર્યા છે। યાત્રીઓ સાથે મારપીટના આક્ષેપ, ગેરવર્તણૂક મુદ્દે પોલીસ ઘેરાઈ છે। પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા। વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। અને આગળ વાત કરીએ તો ભાવનગરમાં ખનીજ માફિયાઓ પર મેગા દરોડા પાડવામાં આવ્યા છે। લાખણકા ગામે મધરાતે તંત્ર ત્રાટક્યું છે। ગૌચર જમીન પર ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખનીજ માફિયાઓમાં ભારે ભાગદોડ મચી છે। ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દાહોદના ફતેપુરા પંથકમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। પાટવેલ ગામે 5 બકરીઓનો શિકાર। પશુપાલકોમાં ભય અને આર્થિક નુકસાન। વન વિભાગે પાંજરું ન મૂક્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ। દીપડાના ભયથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે। છે 4 બકરી અમારા ઘરે બાંધેલ હતી, તો સવારે જાગતા જંગલ જાનવર કોઈ આવીને હુમલો કરી અને 4 બકરીને મારી નાખેલ છે। આવો બનાવ અમારા ગામ પાટવેલમાં 2 થી 3 વાર બની ચૂક્યો છે આગળથી। તો હું વન વિભાગ વાળાને જાણ કરવા માંગુ છું કે આજે અમારા ઘરે 4 બકરીનો મારી નાખેલ છે, તો કાલે કોઈ બીજાનું છે, કોઈ માણસ છે, કોઈ બી હોઈ શકે, તો એમને જાણ કરવા માંગુ છું કે અમારા ગામમાં કઈ પાંજરા મૂકે અને આવું ના બને બીજી વાર, તે મતે હું જાણ કરવા માંગુ છું। અમારા બકરા રાતના 2-2:30 વાગ્યાના આશરે આવીને કોઈક જાનવરે આવીને મારી ગયા અને મરી ગયા। 4 બકરા હતા અમારા અને એક પાડોશના અમારા કાકાના હતા, એમ કરીને 5 હતા। પછી સવારે અમને જાણ પડી। જાણ પડતા અમે વન વિભાગને ફોન કર્યો એટલે એ આવીને તપાસ કરી। પછી આવી અને એને બધું અમને કીધું અને અમને સહાય મળે એવી આયોજના માટે અમે। જૂનાગઢમાં બોગસ મંડળીને લઈને ખુલાસો સામે આવ્યો છે। પ્રમુખ નીતિન કપૂરિયાએ મંડળીના ગોટાળા નકાર્યા છે।
ખાંભા મંડળીમાં કોઈ ધિરાણ થયું નથી, ખોટા આક્ષેપો કરનાર સામે પડકાર ફેંક્યો છે. સાબિતી આપનારને તમામ મિલકત આપી દઈશ. વિપક્ષ દ્વારા આ રાજકીય મુદ્દો બનાવાયો છે. આમ આદમી પાર્ટી ખેડૂતોને ગુમરાહ કરે અને મંડળી ભવિષ્યમાં પણ કાર્યરત જ રહેશે. અત્યારે આ 2 દિવસથી હું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયામાં જોઈ રહ્યો છું કે ખાંભા ગામે મોટા પાયે ગોટાળો થયેલો છે મંડળીઓમાં. એને હું અસ્વસ્થ કરવા માંગુ છું કે આ જે મંડળીઓ છે એમાં એક પણ રૂપિયાનું ધિરાણ કરેલ નથી. કોઈ પણ વ્યક્તિ આ ધિરાણ લીધેલું છે એવું સાબિત કરી દે તો હું મારી જે મિલકત જાયદાદ જમીન છે એ એમના ખાતે કરી દઈશ. વરસાદની અછત અને અલ નીનોની ભારે અસરના કારણે દેશમાં ખાંડના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી છે. ખાંડના ઉત્પાદન મુદ્દે કેન્દ્રીય ખાંડ ઉદ્યોગ ફેડરેશનના ઉપપ્રમુખ કેતન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખાંડ ઉત્પાદનના ઘટતા અને વર્તમાન પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાચી અને રિફાઇન્ડ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દેશમાં ખાંડના ભાવો વધવાની આશંકા, અલ નીનોની શેરડીના પાક પર મોટી અસર જોવા મળી છે. પણ ગુજરાતનો બહુ નાનો હિસ્સો છે દેશની અંદર ખાંડ ઉત્પાદનમાં. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એ બે બહુ મોટા રાજ્યો ખાંડ ઉત્પાદનમાં છે અને એ બે રાજ્યોમાં વરસાદની કેવી અસર રહે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને આકાશી ખેતીને લઈને અને ત્યાં જે પરિસ્થિતિ છે એ ઇરિગેશનની પરિસ્થિતિઓને જોઈને ત્યાં ઘણી વખત વરસાદ ઓછા થવાના કારણે ઉત્પાદન ઓછું થાય છે. ફેક્ટરીઓ પણ ઘણી શરૂઆતથી જ ચાલુ નથી થતી. એને લઈને જો વરસાદ ઓછો થશે તો અલ નીનોને લઈને ખાંડ ઉત્પાદનમાં મોટી અસર આવશે અને એને લઈને ભાવ વધે. એ તો નેચરલી છે કે તમારી પાસે ઉત્પાદન જ ઓછું હોય, તમારી પાસે પુરવઠો ઓછો હોય તો તમારો ભાવ અવશ્ય વધવાનો છે. રાજકોટના ડિમોલિશનને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે અને વાતાવરણ પણ ગરમાયું છે. ડિમોલિશનના વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હિતેશ ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ ડિમોલિશનની વિડીયોગ્રાફીનો ખર્ચ 24 લાખ રૂપિયા હતો. તાત્કાલિક અસરે કેમેરામેનની જરૂરિયાત હોવાથી રાજકોટની બહારથી કેમેરામેનને બોલાવ્યા હતા. કોર્પોરેશને મને તાજેતરમાં જ આ પૈસા ચૂકવ્યા છે. આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી તેવું હિતેશ ભાયાણી દ્વારા કહેવામાં આવ્યું છે. બીજી તરફ પાણીની બોટલ ખર્ચે સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે. 2 રૂપિયાની પાણીની બોટલના ભાવને લઈને આકરા પ્રહાર કર્યા છે. પરસોત્તમ પીપળિયાએ આ કૃત્યને ભ્રષ્ટાચારથી ભરેલું ગણાવ્યું છે. પાણીની બોટલનો 200 ml એક બોટલનો ભાવ 8 રૂપિયા લગાડેલો છે. જે બોટલ પ્લાસ્ટિકની ગુણવત્તા અનુસાર 2 રૂપિયામાં મળી શકે છે ને 2.5 રૂપિયામાં મળી શકે છે. સારી ગુણવત્તાની બોટલ તો 2.5 રૂપિયામાં. અમે ખુદે પાણી વેચેલું છે. ત્યાં અમે 5000 બોટલનું વિતરણ કરેલું. આ સારી ગુણવત્તાવાળી હતી એટલે 2.5 રૂપિયાની આવેલી. પણ જે કોર્પોરેશન તરફથી પાણી પીરસવામાં આવ્યું ચોરસ બોટલ હતી. તમે ઢાંકણું ખોલો તો પાણી તમારા હાથ પલાળી દે. એટલે હલકા ગુણવત્તાવાળી બોટલ હતી. અને આગળ વાત કરીએ તો સાણંદ તાલુકાના ડરણ ગામે ડ્રેનેજ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન 10મા દિવસે પણ યથાવત રહ્યું છે. ફળદ્રુપ જમીનમાંથી ડ્રેનેજ લાઇન પસાર કરવાના નિર્ણય સામે ખેડૂતો છેલ્લા 10 દિવસથી ખેડૂતોમાં જ રસોઈ બનાવી વિરોધ નોંધાવી રહ્યા છે. આ દરમિયાન સાણંદ બાવળાના ધારાસભ્ય કનુ પટેલ આંદોલનકારી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંકોકથી આવેલા એક યાત્રી પાસેથી આશરે 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. સ્નીફર ડોગની મદદથી કરવામાં આવેલી તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી 5 પોલિથીન બેગમાં છુપાવેલો ગાંજો મળી આવ્યો છે. આ કેસમાં માંગરોળના રહેવાસી યાત્રીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢિયાથી ઉમરાળા સહિત અનેક ગામોને જોડતો આંતરિક રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો, ખેડૂતો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
3 મહિના પહેલા રસ્તાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કપચી નાખ્યા બાદ કામ અધવચ્ચે જ બંધ થઈ ગયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પરિણામે રસ્તા પર કાંકરા અને પથ્થરો પથરાઈ જતા અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અધૂરી કામગીરી પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે. ધારપીપળા જવાનો રસ્તો છે. અમારે ગમે ત્યારે ધારપીપળા ઉંબરાળા જવું હોય અને આમ ધારપીપળા આમ જવું હોય તો એ બહુ તકલીફ પડે છે અને ગમે ત્યારે ગાડી લપટવાની ઘરની બહુ બીક રહે છે. અમારી માંગ એવી છે કે જલ્દી આનું કામ પતાવે અને પૂરું કરે. તો 4-5 વર્ષથી સાહેબ ખરાબ છે અને અમારે માંગ તો ઘણી છે. હારો જેમ હારો થઈ જાય અમારે તકલીફ બહુ પડે. અમારે આ બૈરા હોય, છોકરા હોય, અહીંયા નીરના ભારા બધું અમારે મારે વાડી બે છે. અકસ્માત એમ થાય ઘડી હાંક્યું ને એમ થાય હમણાં પડીશું, હાથ પગ ભાંગશે, મોઢું ભાંગશે. અમારી માંગ એવી છે કે જેમ બને હારો રોડ થઈ જાય. અરે ફૂલ તકલીફ પડે છે. મારા ઘરના ફ્રેક્ચર હોતન થઈ ગયો રસ્તામાં જતા ચાલુ એટલે ગાડી આખી પલટી જ જાય છે. મોટા કબજા છે નથી અંદર, બીજું અંદર કે રપ્પો નાખતા, કોઈ પણ વસ્તુ આગળ કરતા, કોઈ પણ વસ્તુ નાખતા જ નથી. એમના વીકીને વ્યાઈ ગયા છે. 3 મહિનાથી છે આવું. શું કરવું જોઈએ? માંગ શું તમારી? અમારે આને ઝડપી કામ ઉપાડે અને આ રસ્તાનો પાકો રસ્તો કરી અને કામ પૂરું કરે તો ગામે આ ખેડૂતોને તકલીફ ઓછી પડે. કેટલા ગામોનો જોડતો રસ્તો છે? અન્ય કેવા ગામોમાં રસ્તા આ અહીંથી ગઢિયાથી અલમપુર જવા માટે, ગઢિયાથી રાણપુર જવા માટે, ગઢિયાથી ઉમરાળા જાવ, કોઈ પણ રસ્તો એવો નથી અહીંયા કમ્પ્લીટ ઠેઠ સુધી પૂગી જાય રસ્તો હોય. શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.